તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણે થોડોક બહુ વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. થોડુંક પાછળનું આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર પહેલા પણ એન્જિનિયર હતા, વર્ષો પહેલા. અને આમે તે રાજભા ગઢવી તો કહે જ છે કે જ્યારે અમુક દેશને ખબર નહોતી પડતી કે કપડાં કેમ પહેરવા, તે આપણા સંતોની યુનિવર્સિટી હાલતી હતી. તો આજે પુરાણિક ગુફાઓ છે, હું તમને દેખાડવાનો છું. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. એ ગુફા કઈ રીતે એ બનાવી છે અને કઈ રીતે બધું સ્ટ્રક્ચર આખું ઊભું કરવામાં આવ્યું છે, એ આખું વિગતવાર તમને સમજાવીશ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ચાલો હું તમને એ વિડીયો દેખાડું. જોરદાર ચડાઈ છે, તમે ચડી રહ્યા છીએ. આ બહુ આધુનિક છે, આ બહુ ભયંકર છે. તમે જો આવો તો તમે રાઠવું હારે લઈને આવજો. અમે તળાજાની અંદર પનીર લેવા આવ્યા હતા અને મારો માસી છે ને, મારો માસીનો દીકરો, એ કે હું તમને એક વસ્તુ દેખાડું, તમે મારી હારે આવો. કે જો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ. હે ભાઈ, આ શું છે? હે, ઇતિહાસ લખેલો છે પણ બતાતો નથી અત્યારે. આવડો? હા, તો હાલો ભાઈ, આગળ તમને હું વસ્તુ દેખાડું. સનસેટ એક નંબર આવશે સૂર્યનો. લો તમે અમે ઓલી બાજુ ઉપરથી અમારો જો ભાઈ આ છે ને, અને તમે આગળના વિડીયો જોયો છે, આ મારો ભાઈ છે, અમારો માસીનો છોકરો છે. અમને તળાજા મોકલ્યા છે પનીર લેવા. પનીરનું શાક બનાવવાનું છે ને આ એ કે એ બધું પનીર એક બાજુ મૂકો. એ કે ગોપાલભાઈ વસ્તુ તમને દેખાડું કે હું ઓલો ખુશાલ છે ને, ઓલી એલર્જી સોડા આવે ને, પીને આવ્યો છે. કેટલે લગીને એની એલર્જી લે જોવાનું આપણે. બધા પેલા ગેરમાં નાખીને ગાડી હાકે ને ધીમે ધીમે. ટોપમાં તો હાલમ જાય નહીં કોઈ દી. મારા ભાઈ તો હસોડા ટોપમાં નહીં હાલે. હમણાં એને એમ લાગશે એટલે ત્યાંથી રિવેસ ગેર પાડી દે. સૂર્ય કેવું સનસેટ જો ભાઈ, કાંઈ ઘટે નહીં હો. આબુમાં બતાવી કરતા હવે એક નંબર બતાવી ગયા. હે, માઉન્ટ આબુમાં બતાવી કરતા એક નંબર બતાવી ગયા. કાંઈ ઘટે નહીં મારો ભાઈ. બસ હવે નથી જો ભાઈ, જો ભાઈ, સામે ગુફાઓ છે, ત્યાં આપણે જવાનું છે. મારા વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો, તમને હું ત્યાં લઈ જાઉં. ચાલ જો ખુશાલ, કેમ રહ્યું ખુશાલ? અને આ વ્યૂ જુઓ તમે. હે, આવું વ્યૂઝ ભાઈ મળે નહીં એવું જોવા. તો આવું વ્યૂઝ જોવા માટે તો ભાઈ પેલા આપણે મંદિરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પનીર લેવા મોકલ્યા હતા ને, કે પનીર કે સાઈડમાં મૂકો. કેવું રહ્યું? શું કેવું રહ્યું? હે, થાકી ગયા. થાકી ગયા? હું છે ભાઈ? અમારા જેવો છે હો. અત્યારે અમે જઈએ છીએ. હા, ચડી જાય છે. શરૂઆત અમે પગથિયા ચડવાની શરૂઆત કરી ને, તો એ ખુશાલ ઘાય ઘા જતો હતો. પછી ખુશાલ ને કોને ખબર, પછી ખુશાલ ઢીલો પડી ગયો. હા, જોવો તમે ક્યારે અવાજમાં થોડોક ફેર લાગશે તમને, એડજસ્ટ કરજો. કાંઈ ઘટે નહીં હો ભાઈ મનદીપભાઈ. અને જો ભાઈ, આ એક કામ બહુ સરસ છે. જો જોઈજો, એક વખત છે ને, હું તમને એક વસ્તુ દેખાડું. એક વખત છે ને, મેં મારા ઘરે ટ્રાય મારી હતી આવું કરવાની. તો ડબ્બાની એટલા ડબ્બાના ફાંકા પડ્યા ને, ડબ્બો ફેલ થઈ ગયો. કબૂતર આવડો શું કહેવાય છે, સકલિયાનું હાટું બનાવવાનું હતું.
માળો બનાવવા હતા. લગભગ થોડી વિડીયો બનાવવા લગભગ નહીં દે. હે નહીં થોડી આપણે જ્યાં પ્રતિબંધ હોય ત્યાં વિડીયો આપણે બનાવવાનો નથી ભાઈ. જે તમે પહેલો ભાગ જોયો તમને કેવો લાગ્યો, અને આજે રહસ્યમય ગુફાઓ છે એની થોડીક મારે ઇન્ફોર્મેશન લેવાની હતી, શું કહેવાય, થોડીક જાણકારી લેવાની હતી ગુજરાતીમાં. અંગ્રેજી આપણે બહુ ફાવતું નહીં, એટલે થોડીક એની જાણકારી લેવાની છે. કઈ રીતે એ ગુફાઓ થઈ મને જ્યાં લગીને ખ્યાલ છે, જ્યાં લગીને થોડીક એની સ્ટડી કરું એના ઉપર મને જ્યાં લગીને ખ્યાલ છે ત્યાં લગીને હું તમને જણાવીશ. અને ટેકનિકલ ઇસ્યુના કારણે મારે 2 ભાગ બનાવવા પડશે. તો આ પહેલો ભાગ છે, અને બીજા ભાગમાં તમને આખું વિગતવાર સમજાવીશ કે કઈ રીતે અહીંયા હું થયું હતું, હું ઘટના બની હતી. અને ગુફાઓ તમે જોવો એટલે એના જે સ્ટ્રક્ચર છે તમારે 2 ઘડી જોવા પડે. તમને એમ લાગે કે 10 બાય 10 ના રૂમ છે કેવું. તો આ રીતની બધી કન્ડિશન છે. અને ખાસ કરીને 2 ભાગ બનાવવા પડે એનું કારણ છે કે મારે સ્ટોરેજમાં થોડું પેપર હતું, ટેકનિકલ ઇસ્યુ આવી ગયું હતું, જેના કારણે મારે 2 ભાગ કરવા પડ્યા. એડિટિંગ 8 મિનિટનો વિડીયો એડિટિંગ એકારે થતો નહોતો. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ભાગ 2 માં આખી વિગત તમને સમજાવીશ, થોડીક એના ટ્રેનિંગ વિશે હું સ્ટડી કરી લઉં. તો ચાલો મળીએ બીજા ભાગમાં. જય માતા.